નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। તો આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતીઓ માટે વધુ એક આગાહી, દેવા માફી અંગે જાહેરાત, પશુપાલકોને વગર વ્યાજે લોન, પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા, આયુષ્યમાન કાર્ડમાં મોટો ફેરફાર, પેન્શન અંગે સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ। તે સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ટાંકો બનાવવા મળશે સબસિડી, ડુંગળીના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। તો આ તમામ સમાચાર વિશે વિગતવાર માહિતી મેળવીએ તે પહેલાં જે મિત્રોએ હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તે વિડીયોને એક લાઇક કરી દરરોજ આવી જ રીતે ખેડૂત સમાચાર સૌથી પહેલાં જોવા માંગતા હો તો ખેડૂતો માટેની એકમાત્ર યુટ્યુબ ચેનલ ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો આજના સૌથી પહેલા ખેડૂત સમાચાર જોઈએ તો ગુજરાતીઓ માટે વધુ એક આગાહી। ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાનમાં વધારો થવાનો છે। આવનાર 3 દિવસ તાપમાન યથાવત રહેશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પછી રાજ્યમાં ગરમીનો અનુભવ થશે, સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી અને દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વી પવનો રહેશે। તેથી ગરમી વેઠવા હવે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી દેવા માફી અંગે મોટી જાહેરાત। ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે, જે કુલ થઈને ₹90,695 કરોડ થાય છે। એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ઉકળે તેવી શક્યતા દેખાઈ રહી છે। જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી વધારે રૂપિયાનું દેવું છે, જ્યારે ભાજપ સરકારે 20થી 25 એવા ઉદ્યોગપતિ કે જેમના 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે। જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના કેમ નહીં? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે, પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળી નથી। જ્યારે મિત્રો આ વર્ષે રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જે માટે કોઈને કોઈ પાર્ટી ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી શકે છે। ત્યાર પછી પશુપાલકોને વગર વ્યાજે લોન। બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે। જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે। આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા છે। કાર્ડના બિલ પર વ્યાજ લેવામાં આવશે નહીં। 1 વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળશે। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે। સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કે નહીં તે અમને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા। બજેટમાં પીએમ કિસાન યોજનાના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે। ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે। 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ થશે। આ બજેટમાં નાણામંત્રી નિર્મલાબેન સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે, જ્યારે હાલમાં આ યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર 4 મહિનાના અંતર સાથે 2,000ના 3 હપ્તામાં આપવામાં આવે છે, જે હવે વધારીને 8 અથવા તો 9,000 રૂપિયા કરવામાં આવી શકે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળે છે જેમની પાસે 2 હેક્ટર સુધીની જમીન છે। આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં ડીપીટી દ્વારા મોકલવામાં આવે છે। ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ સત્ર 2024 અને 25 દરમિયાન કેન્દ્ર સરકાર સન્માન નિધિ યોજનાની રકમ 1,500 રૂપિયાથી વધારીને
3,000 રૂપિયા કરી શકે છે। જો રકમમાં વધારો થશે તો ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની બદલે 9,000 રૂપિયા આપવામાં આવશે। તેનો લાભ 1 એપ્રિલ 2024થી મળી શકે છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો, તમારા મતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો થવો જોઈએ કે નહીં, તે અમને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી આયુષ્યમાન કાર્ડમાં મોટો ફેરફાર। ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આ નિવેદનમાં આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે આયુષ્યમાન કાર્ડમાં 5 લાખ સુધીની જે સહાય મર્યાદા હતી તે હવે વધારીને 10 લાખ સુધી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। હવે કેબિનેટની બેઠકમાં રાજ્યના લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ મળે છે। જ્યારે મિત્રો, આવનારા દિવસોમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આ સારવારનો ખર્ચ વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી શકે છે। ત્યાર પછી પેન્શન અંગે સરકારનો મહત્વનો નિર્ણય। ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। મહિલા સરકારી કર્મચારીઓ અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિના બદલે પુત્ર અને પુત્રી બંનેને નોમિનેટ કરી શકે છે। અત્યાર સુધી મહિલા પેન્શનના મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકાતા હતા, પરંતુ હવે તેનો પતિ પણ મૃત્યુ પામે છે તો તેના બાળકને પેન્શન આપવામાં આવશે। હવે પતિના બદલે સીધું બાળકને પેન્શન આપવામાં આવશે તેવો સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછી ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ। બનાસકાંઠા જિલ્લાના 8,762 ખેડૂતોને નુકસાનનું 11,000 કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટ યુનિવર્સલ જેમ્પા જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીએ આદેશ જાહેર કર્યો છે। વર્ષ 2018ના દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટે 9%ના સાદા વ્યાજે નુકસાન આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે અને આવનાર 60 દિવસની અંદર આ તમામ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે લાલ સૂકા મરચાંની આવક થઈ હતી, જેના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં લાલ મરચાંના ઢગલા જોવા મળ્યા હતા। આજે માર્કેટ યાર્ડમાં 7,000 ક્વિન્ટલ લાલ સૂકા મરચાંની આવક થઈ હતી। યાર્ડમાં આજે મરચાંનો ભાવ પણ ખેડૂતોને સારો એવો મળ્યો હતો। યાર્ડમાં લાલ સૂકા મરચાંનો ભાવ 1,500 રૂપિયાથી લઈને 3,700 રૂપિયા સુધીનો જોવા મળ્યો હતો, જેના કારણે ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ જણસીની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટ યાર્ડમાં 5,400 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી, જ્યારે કપાસનો ભાવ ખેડૂતોને 1,180 રૂપિયાથી લઈને 1,460 રૂપિયા સુધીનો મળ્યો હતો। કપાસના ભાવ પહેલાં ખેડૂતોને 1,500ની આસપાસ મળી રહ્યા હતા, પરંતુ આજે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ 1,460 રૂપિયા જ મળ્યો હતો। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં 3,500 ક્વિન્ટલ ડુંગળીની પણ આવક થઈ હતી, જ્યારે મિત્રો ડુંગળીના ભાવ ખેડૂતોને સારા એવા મળી રહ્યા નથી। આજે ડુંગળીના ભાવ ખેડૂતોને માત્ર 65 રૂપિયાથી લઈને 260 રૂપિયા જ મળ્યા હતા, જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી। જ્યારે મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરની 1,500 ક્વિન્ટલ આવક થઈ હતી,
તુવેરના એક મણના ભાવ ખેડૂતોને 1750થી 2130 રૂપિયા જેટલા જ મળ્યા હતા, તેમજ મગફળીના પાકની પણ 2100 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં જાડી મગફળીની આવક 800 ક્વિન્ટલ થઈ હતી, જ્યારે ઝીણી મગફળીની આવક 1300 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે ભાવની વાત કરવામાં આવે તો જાડી મગફળીનો ભાવ 1120 રૂપિયાથી લઈને 1365 રૂપિયા બોલાયો હતો, જ્યારે ઝીણી મગફળીનો ભાવ 1140 રૂપિયાથી લઈને 1278 રૂપિયા બોલાયો હતો. તો મિત્રો, આગળ ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તે પહેલાં જે મિત્રોએ હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને એક લાઇક કરી દરરોજ આવી જ રીતે ખેડૂત સમાચાર સૌથી પહેલાં જોવા માંગતા હો તો ખેડૂતો માટેની એકમાત્ર યુટ્યુબ ચેનલ ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાર પછી કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડને અટકાવવા સાપ કટર સહાય યોજના અમલમાં છે, તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને જો પશુને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મંત્રીએ યોજનાના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. ત્યાર પછી ટાંકો બનાવવા મળશે સબસિડી. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય, બંનેમાંથી જે ઓછું હોય તે સહાય કરવામાં આવશે. જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ભરાવાના શરૂ થયા છે, જેથી જે મિત્રો પોતાના ખેતરમાં ટાંકો બનાવવા માંગતા હોય તે આ યોજનામાં અરજી કરીને સારી એવી સબસિડી મેળવી શકે છે. ત્યાર પછી સરકારી ભરતી અંગે મોટી જાહેરાત. ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યા માટે ભરતી બહાર પાડી હતી, જે જગ્યા હવે 4,300થી વધારીને 5,200 કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યાઓ માટે જે જાહેરાત કરી હતી, જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક્સની જગ્યાઓમાં 898 જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે, તેવી સરકારી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી ડુંગળીના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, જ્યારે ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ડુંગળીના સરેરાશ બજાર ભાવ 100 રૂપિયાથી લઈને 225 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. જ્યારે મિત્રો, ગઈકાલે ભાવનગર માર્કેટયાર્ડમાં 2.75 લાખ જેટલી ગુણીની આવક નોંધાઈ હતી. ડુંગળીનો થોડા એક માસ પહેલા ભાવ 800 રૂપિયા સુધી થઈ ગયો હતો. એક તરફ ઉત્પાદન વધુ છે અને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ડુંગળીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ હતા આજના મહત્વના અને મુખ્ય ખેડૂત સમાચાર. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દરરોજ આવી જ રીતે ખેડૂત સમાચાર સૌથી પહેલાં જોવા માંગતા હો તો ખેડૂતો માટેની એકમાત્ર યુટ્યુબ ચેનલ ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.